સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આગમાંથી આગ ઝરતી ગરમી માટે રહેજો તૈયાર। આગામી 5 દિવસ રાજકોટ સહિત આ જિલ્લાઓમાં હીટ વેવના પગલે અપાયું યલો એલર્ટ। ગુજરાતમાં 2-3 દિવસથી ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે। ગઈકાલે રાજકોટ, અમરેલી અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં આકરો તાપ પડ્યો હતો, ત્યારે હવામાન વિભાગ દ્વારા હીટ વેવને લઈને નવી આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાજકોટ, પોરબંદર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં હીટ વેવને લીધે ગરમ પવનો ફૂંકાઈ શકે છે। સાથે જ આ જિલ્લાઓમાં હવામાન વિભાગે ગરમીને લઈ યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। હીટ વેવના પગલે લોકોને સાવચેત રહેવા પણ જણાવવામાં આવ્યું છે। હોળી પહેલા તેલના ભાવમાં ભડકો। સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બામાં 110 થી 140 રૂપિયા સુધીનો વધારો। હોળીના તહેવાર પહેલા કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં ભડકો થયો છે। સિંગતેલમાં ડબ્બામાં સટ્ટાકીય ભાવ વધારો નોંધાયો છે। સિંગતેલ અને કપાસિયા તેલમાં 110 થી 140 રૂપિયાનો પ્રતિ ડબ્બે વધારો નોંધાયો છે। આ સાથે જ રાજકોટમાં ખુલતા બજારે સિંગતેલ ડબ્બો 2740 થી વધીને 2840 સુધી પહોંચી ગયો છે, તો કપાસિયા તેલનો ડબ્બો 1640 થી વધીને 1740 ને પાર પહોંચી ગયો છે। એક સપ્તાહમાં ડિમાન્ડ ન હોવા છતાં સટોડિયાઓ દ્વારા કૃત્રિમ ભાવ વધારો કરી નાખ્યો હોવાનું અનુમાન છે। બજારમાં પિચકારી અને રંગોનું આકર્ષણ। હોળી અને ધૂળેટીના તહેવારને કારણે બજારમાં રંગબેરંગી પિચકારીઓ તેમજ વિવિધ રંગોનું વેચાણ જોવા મળી રહ્યું છે। બજારમાં 3D ઇફેક્ટ, વિવિધ કાર્ટૂન કેરેક્ટર, સ્કૂલ બેગની જેમ પહેરી શકાય તેવી અને IPL થીમ પર આધારિત પિચકારીઓએ આકર્ષણ જમાવ્યું છે। પિચકારીઓના ભાવમાં 15 થી 20% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। 50 રૂપિયાથી માંડીને 1500 રૂપિયા સુધીની પિચકારીઓ વેચાણ માટે ઉપલબ્ધ છે। કોંગ્રેસને વધુ એક ઝટકો। રોહન ગુપ્તાએ આપ્યું રાજીનામું। કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। કોંગ્રેસ નેતા રોહન ગુપ્તાએ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે। કોંગ્રેસે અમદાવાદ લોકસભા બેઠક પરથી રોહન ગુપ્તાને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા, જો કે તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી। રોહને કહ્યું કે તેમના પિતા ચૂંટણી લડવાના તેમના નિર્ણયથી ખુશ ન હતા, તેથી રાજીનામું આપી દીધું છે। કેજરીવાલના સમર્થનમાં રાજકોટમાં વિરોધ। દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી હતી, જેના પડઘા ગુજરાતમાં પડ્યા છે। રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા સહિત નેતાઓ અને કાર્યકર્તાઓએ રસ્તાઓ વચ્ચે બેસીને કેજરીવાલની ધરપકડ મામલે વિરોધ નોંધાવ્યો હતો, જો કે તમામ વિરોધ કરનાર કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। ભૂતાનમાં ગુજરાતી ગરબાનો અંદાજ જોવા મળ્યો। PM મોદી ભૂતાનની 2 દિવસીય મુલાકાતે પહોંચ્યા છે। અહીં તેમનું અદ્ભુત સ્વાગત કરવામાં આવ્યું હતું। PM મોદીના સ્વાગતમાં દાંડિયારાસનો નજારો જોવા મળ્યો હતો। PM મોદીએ લખેલ ગીત પર દીકરીઓ ગરબે ઝૂમી હતી, જેમાં ભૂતાનની દીકરીઓ દ્વારા દાંડિયારાસ રજૂ કરવામાં આવ્યા હતા। PM મોદી આ રાસની ઝલક નિહાળતા જોવા મળ્યા હતા। હિંમતનગર યાર્ડમાં તમાકુની ખરીદી શરૂ। અમરના 1720 થી 2400 રૂપિયા સુધીનો ભાવ બોલાયો। ઓછું વાવેતર પણ સારા ભાવથી ખેડૂતોને રાહત। સાબરકાંઠા જિલ્લામાં તમાકુનું ઓછું વાવેતર થયું હોવા છતાં ખરીદીની શરૂઆતથી ભાવ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ છે। હિંમતનગર કોટન માર્કેટયાર્ડમાં તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી છે। તે સાથે મણ દીઠ તમાકુનો ભાવ 1720 થી 2400 રૂપિયા સુધી બોલાયો છે। આ વર્ષે 4 તાલુકામાં માત્ર 5929 હેક્ટરમાં તમાકુનું વાવેતર થયું છે અને હવે માર્કેટયાર્ડમાં તમાકુની આવક શરૂ થઈ છે। પાલીતાણામાં 2 દિવસીય મેળો। પ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણામાં ગઈકાલથી 2 દિવસીય જૈન ઢેબરીયો મેળો યોજાઈ રહ્યો છે। મેળા દરમિયાન 6 ગામના માર્ગોની આજુબાજુ 21 થી 23 માર્ચ સુધી પ્લાસ્ટિકની કોથળીઓ, પાણીના પાઉચ, બોટલો, તમાકુ અને પાન મસાલાના વેચાણ પરના પ્રતિબંધ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યો। યાત્રિકોને વિશેષ સુવિધા મળી રહે તે માટે ભાવનગર ST ડિવિઝને વિશેષ ભાડા સાથે આશરે 40 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લીધો છે।
દ્વારકા કોંગ્રેસના મહામંત્રીનું રાજીનામું. કોંગ્રેસે લોકસભાને લઈ તેના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાતમાં કોંગ્રેસની માળા તૂટી ગઈ હોય તેમ દિવસે દિવસે એક મણકો વિખેરાઈ રહ્યો છે. સમાચાર છે કે દ્વારકા કોંગ્રેસના મહામંત્રી એભા કરમુરે રાજીનામું આપ્યું છે. ચર્ચાઓ છે કે તેઓ ભાજપનો ખેસ ધારણ કરશે. રાજકીય સફર જોઈએ તો તેઓ વર્ષ 2012માં ખંભાળિયા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. તેઓ 5 ટર્મથી ખંભાળિયા એપીએમસીમાં ડિરેક્ટર પદે ચૂંટાયા છે. આખા દેશમાં બીજેપી માત્ર આપ અને કેજરીવાલથી ડરે છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ગુજરાત આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે દેશમાં વિપક્ષી પાર્ટીઓને ખતમ કરવા માટે ભાજપ સરકાર ઈડી અને સીબીઆઈ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે, જે આપણા દેશના લોકતંત્ર માટે ખૂબ ઘાતક સાબિત થશે. દેશમાં બીજેપી માત્ર આપ અને કેજરીવાલથી ડરે છે, તેથી તે વિપક્ષને દબાવી રહી છે. ઇસરોએ પુષ્પકનું સફળ પરીક્ષણ કર્યું. રામાયણના ઇતિહાસમાં રાવણનું પુષ્પક વિમાન ખૂબ જ જાણીતું હતું. દેશની સ્પેસ એજન્સી ઇસરોએ ફરી એકવાર દેશનું ગૌરવ વધાર્યું છે. ઇસરોએ ગઈકાલે ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં પુષ્પક નામના રિયુઝેબલ લોન્ચ વેહિકલ RLV-2 નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ રોકેટ રિયુઝેબલ છે. તેનું નામ રામાયણમાં રાવણ જે વિમાન પુષ્પકનો ઉપયોગ કરતો હતો તેના પરથી રખાયું છે. પુષ્પક એટલે ધનના દેવતા એવો અર્થ છે. બીજેપીએ તમામ નેતાઓને પુરાવા વગર જેલમાં પૂર્યા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આપના તમામ નેતાઓ બીજેપી પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. ગુજરાતના આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે દેશમાં ભાજપની તાનાશાહી ચરમસીમા પર છે. આપ નેતાઓને ઈડી દ્વારા છેલ્લા 1 વર્ષથી ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ તેમજ કેજરીવાલ જેવા દરેક નેતાને કોઈ પણ પુરાવા વગર જેલમાં પૂરવામાં આવ્યા છે. પીએમ મોદીને સૌથી મોટું સન્માન. પીએમ મોદીને ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ ડ્રગ ગ્યાલ્પો એનાયત કરવામાં આવ્યું છે. સન્માન મેળવ્યા બાદ પીએમ મોદીએ તેને દેશવાસીઓને સમર્પિત કર્યું. પીએમ મોદીના સ્વાગત માટે ભૂટાનમાં આજે તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 2 દિવસના ભૂટાન પ્રવાસે ગયા છે. રામ ભક્તો માટે અયોધ્યાથી આવ્યા સારા સમાચાર. રામ ભક્તો માટે અયોધ્યાથી સારા સમાચાર આવ્યા છે. રામનવમી પર રામલલ્લાના દર્શનનો સમય વધારવામાં આવશે. જો કે દર્શનનો સમય કેટલો વધારવામાં આવશે તે હવે પછી જાહેર કરવામાં આવશે. ચૈત્ર રામનવમી એટલે કે શ્રીરામના પ્રાગટ્ય દિવસે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા આવી રહ્યા છે. આ વખતે રામલલ્લા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. રામનવમીના તહેવારે 30 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અયોધ્યા આવે તેવી આશા છે. ઈડરમાં બોર્ડની પરીક્ષા આપવા નીકળેલો વિદ્યાર્થી રસ્તામાં ચક્કર ખાઈને ઢળી પડ્યો. સારવાર દરમિયાન દમ તોડ્યો. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં બોર્ડની પરીક્ષા આપવા નીકળેલો ધોરણ 12નો વિદ્યાર્થી રસ્તામાં ચક્કર ખાઈને ઢળી પડ્યો હતો, જે બાદ તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઈડર તાલુકાના કાનપુર ગામના કિરીટસિંહ ચૌહાણ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો દીકરો પ્રણય ચૌહાણ ઈડર ટાઉન હોલ નજીકની ઉમા હોસ્ટેલમાં રહીને KM વિદ્યામંદિરમાં 12મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ભૂટાનમાં ગુજરાતી ગીત દ્વારા પીએમ મોદીનું સ્વાગત. પીએમ મોદી 2 દિવસીય ભૂટાનના પ્રવાસે છે, ત્યારે પીએમ મોદી ભૂટાનમાં પહોંચતાની સાથે જ તેમનું ભૂટાનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂટાનમાં ગુજરાતી ગીત દ્વારા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂટાનમાં અમે રાજી મોદીજીના રાજમાં રે ગીત દ્વારા સ્વાગત કરાયું હતું. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કેજરીવાલ તુમ આગે બઢો. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ થયા બાદ ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ આપના નેતાઓ અને કાર્યકર્તાઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદ ખાતે ઈસુદાન ગઢવી સહિત આપ નેતાઓએ કેજરીવાલ મામલે વિરોધ કર્યો હતો. જો કે તેમાં આપના કાર્યકર્તાઓએ નારા લગાવ્યા હતા કે કેજરીવાલ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. પોલીસ દ્વારા વિરોધ કરનાર કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.
ડરી ગયેલો તાનાશાહ લોકશાહીનું મૃત્યુ ઈચ્છે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે એક ડરેલો તાનાશાહ લોકતંત્રનું મૃત્યુ ઈચ્છે છે. મીડિયા સહિતની તમામ સંસ્થાઓ પર કબજો જમાવ્યો, પાર્ટીઓ તોડી, કંપનીઓ પાસેથી પૈસા પડાવી લેવા અને મુખ્ય વિપક્ષી પાર્ટીનું એકાઉન્ટ ફ્રીઝ કરવું એ આસુરી શક્તિ માટે પૂરતું નહોતું તો હવે ચૂંટાયેલા સીએમની ધરપકડ પણ સામાન્ય બાબત બની ગઈ છે. ઇન્ડિયા ગઠબંધન તેનો જડબાતોડ જવાબ આપશે.